ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनशिरसं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितम् सद्गुरु तं नमामि। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं यतो जयमुदीरयेत्। प्रपन्नाय पारिजाताय स्तोत्रवैत्रैकपाणय ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब द्वारनुसन्दधामि श्रीमद्भगवद्गीते भवद्वेषिणीम्। अथ षष्ठोऽध्यायः। श्रीभगवानुवाच आरुरुक्षो मुने योगम् कर्म कारणमुच्यते योगारूढस्य तस्यैव शमः कारणमुच्यते। યોગમાં આરૂઢ થવાની ઈચ્છા વાળા એવા મનનશીલ મનુષ્ય માટે ભગવાન કહી રહ્યા છે કર્મ કારણ છે અને યોગારૂઢ થયેલા માટે શમ સર્વ સંકલ્પોનો ત્યાગ કારણ છે. ત્રીજો શ્લોક છે અને આવો ને છઠ્ઠા અધ્યાયનો વિચાર કરીએ. આ ભગવદ્ ગીતામાં શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે આત્મ સંયમ યોગો નામ ષષ્ઠો અધ્યાય એમ કે છે વ્યાસ. ત્રણ વસ્તુ છે ઉપનિષત્સુ, બધા ઉપનિષદોનો સાર છે. બ્રહ્મ વિદ્યાયામ, બ્રહ્મ વિદ્યા છે અને પાછી યોગ શાસ્ત્રે. આના સંકલ્પમાં વ્યાસ કહી રહ્યા છે આ યોગ શાસ્ત્ર છે. માટે મોટા ભાગના લોકોએ આ યોગ શબ્દ અંદરથી કાઢી નાખે છે અને વાચાળ બ્રહ્મજ્ઞાની બને છે. અને કોઈ યોગ શબ્દનો પોતે રીતે અર્થ કરી દે છે અને બ્રહ્મ જ્ઞાનને જ ઉડાડી દે છે. નહીં ચાલે. ઉપનિષદ શું? પહેલા તો ઉપનિષદનો સાર છે, એટલે જેને 108 ઉપનિષદો ના ભણવી હોય તેના માટે ગીતા દોહેલું દૂધ છે. અને એના ગોપાલ તો ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં છે અને દોતા બહુ સારું આવડે છે, એટલે આ દોહન કરેલું છે, તાયેલું ઘી છે, એટલે ઉપનિષદ છે. પાછી બ્રહ્મ વિદ્યા છે, ભગવાન નારાયણના મુખેથી જ કહેવાય છે, એટલે વેદ જેની વાણી છે એ સ્વયં આના વક્તા છે, બ્રહ્મ વિદ્યા છે. અને યોગ શાસ્ત્ર પ્રસ્તુત શ્લોકમાં ભગવાન કહી રહ્યા છે બે શબ્દો છે. આરુરુક્ષ મુને યોગમ, આરુરુક્ષ અને બીજો શબ્દ છે યોગારૂઢ. આ બે છેડા છે, એક સાધક છે અને એક સિદ્ધ છે. યોગારૂઢ છે, સિદ્ધ છે, અને આરુરુક્ષ સંસ્કૃત ભાષાનો જેનો અભ્યાસ હશે અને આપણી પાસે શબ્દ છે બૃભુક્ષુ, એટલે ભોગની ઈચ્છા વાળો, ભૂખ્યો. મુમુક્ષુ એટલે મોક્ષની ઈચ્છા વાળો. પણ અહીંયા ભગવાન કહે છે આરુરુક્ષ. હા, એટલે બહુ સારો શબ્દ છે. આ યોગારૂઢ થવાની ઈચ્છા વાળો, મનનશીલ મુનિ એટલે સાધક. તો યોગારૂઢ થવું છે. યોગારૂઢ નો અર્થ થાય અપને મેં ઠहरा हुआ, પોતાનામાં સ્થિત થયેલો. જો અપને મેં ઠहर जाता है, પોતાના સ્વરૂપમાં સ્થિત થયેલો, એના માટે ભગવાન યોગારૂઢ શબ્દ વાપરી રહ્યા છે.
એક એવો પોતાના સ્વરૂપમાં જાગેલો પુરુષ જેની દેહ દશા નિવૃત્ત થઈ છે અને સર્વ સંકલ્પોનો ત્યાગ થઈને પોતાના તે પરમ શાંત, પરમ મૌન, જ્યાં સંકલ્પ નથી, વિકલ્પ નથી, કોઈ ફુરણ નથી, એવી પરમ શાંતિ અને પરમ મૌનમાં પોતે જે ઠહેરી ગયો છે, અને એના માટે ભગવાને યોગારૂઢ શબ્દ વાપર્યો છે. પોત अपने आप में जो ठहर गया, તો કે એના હૃદયની સ્થિતિ કેવી થાય છે? તો આગળ કહેશે ભગવાન, તમ વિદ્યાયા, આ યોગ વિદ્યાને પ્રાપ્ત કરીને યોગારૂઢ થયેલા પુરુષ, આ યોગ વિદ્યા એવી છે, દુઃખ સંયોગ વિયોગ, દુઃખ વિયોગ સંયોગ વિયોગ સંગીતમ, યોગ સંગીતમ. આગળ કહેશે કે એના હૃદયમાં એ પોતાનામાં ઠહેરી ગયેલા તેવા યોગારૂઢ પુરુષ માટે સંયોગ થતો રે, વિયોગ થતો રે, મિત્ર આવતો રે, શત્રુ આવતો રે, મરણ થતું રે, હરણ થતું રે, પ્રાપ્ત થતું રે, દિવસ થતો રે, રાત થતી રે, જન્મ થતું રે, મરણ થતું રે, પણ જેના હૃદયમાં એ દુઃખોની આત્યંતિક નિવૃત્તિ થઈ ગઈ છે, દુઃખના સંયોગનો જ વિયોગ થઈ ગયો, એવી જે દુઃખ રહિત અવસ્થા છે, દુઃખ રહિત. હવે શું છે એવું કહીએ તો આપણને કલ્પના થાય છે, માટે અહીંયા ભગવાન કૃષ્ણ પણ જાણે બુદ્ધની ભાષા વાપરી રહ્યા છે. દુઃખ વિયોગ સંયોગ સંગીતમ ઇતિ યોગ, જ્યાં દુઃખનો વિયોગ નથી, જ્યાં દુઃખા નહીં હોના હૈ. બસ જો એમ કહી દે કે ત્યાં આગળ આવું સુખ છે, તો સુખ તો છે, પણ સુખ છે તો સુખની તો આપણા મને વ્યાખ્યા છે. ગળ્યું ખાઈએ છે સુખ થાય છે, પત્નીને મળીએ સુખ થાય છે, ધન મળે છે સુખ થાય છે, અને સુખની આપણી પરિભાષા છે. માટે આપણું અનુમાન પહોંચે કે ત્યાં આગળ આવું સુખ હશે, પણ સુખ છે તેમ ના કહેતા ભગવાન કહે છે ત્યાં કોઈ દુઃખ નથી, અને તે સ્થિતિમાં દુઃખનો પ્રભાવ નથી, કોઈ બેહોશી નથી, કોઈ અજ્ઞાન નથી, કોઈ અવિદ્યા નથી, કોઈ ભેદ નથી, કોઈ સંકલ્પ નથી, કોઈ વિકલ્પ નથી, પરમ શાંતિ, પરમ મૌન, એ પરમ દુઃખની નિવૃત્તિ. અને આ સ્થિતિનું નામ છે યોગારૂઢ, અને પ્રત્યેક મનુષ્ય એને કરી શકે છે એવી આ યોગારૂઢની સ્થિતિ ભગવાન કહેવા જઈ રહ્યા છે. તમ વિદ્યાયામ દુઃખ સંયોગ વિયોગ વિયોગ સંયોગ યોગ સંગીતમ, એમાં આગળ કહેશે ભગવાન. તો આવો યોગારૂઢ પુરુષ જે પોતાના સ્વરૂપમાં જાગી ગયેલો, યોગ સિદ્ધ, બ્રહ્મનિષ્ઠા, સ્થિત પ્રજ્ઞ, ભક્ત, યુક્ત તમ, આ બધા એના માટે આ વાપરેલા સમાનાર્થી શબ્દો છે, પણ દરેકની થોડી સાધના પદ્ધતિ અલગ છે. તો યોગારૂઢ, હવે બહુ મજાનો આ અધ્યાય છે, કારણ કે જ્યાં દુઃખનો જ વિયોગ, દુઃખના સંયોગનો જ વિયોગ થઈ જાય છે. અરે આખું મનોવિજ્ઞાન, વર્તમાનનું મનોવિજ્ઞાન અને ભૂતકાળનું પણ મનોવિજ્ઞાન એમ માને છે કે દુઃખ કદી મટે નહીં. ફ્રોઈડ આદિ વૈજ્ઞાનિકો માને છે કે મનુષ્યના મનમાં કામ વૃત્તિ છે, અને કામ જ એનું બંધારણ છે. હવે મનને અને આનાથી આગળ જોયું નથી ફ્રોઈડ આદિ, એટલે એમ કે છે કે ઓછું દુઃખ અને વધારે દુઃખ આવું હોઈ શકે છે. સુખ નામની તો કોઈ વસ્તુ માનતા જ નથી, અને સુખની પ્રાપ્તિ પણ ફ્રોઈડ આદિ મનોવૈજ્ઞાનિક નથી માનતા, પણ ઓછું દુઃખ અને વધારે દુઃખ આટલું કરી શકાય છે. ના, એને કશી ખબર નથી. એ કૃષ્ણને પૂછવામાં આવે, આપણા બ્રહ્મર્ષિ, આપણા બ્રાહ્મણોને પૂછવામાં આવે તો એ દુઃખથી બહાર નીકળી શકાય છે, મનથી બહાર નીકળી શકાય છે. મનના પેલે પાર જે અસ્તિત્વ તત્વ છે એનો ફ્રોઈડ આદિ મનોવૈજ્ઞાનિકોને કશી ખબર નથી. મનની પણ એમને 3 જ અવસ્થાઓ જોઈ છે, ક્ષિપ્ત, વિક્ષિપ્ત અને મૂઢ. જ્યારે આપણા ઋષિઓએ તો મનની પણ બીજી 2 અવસ્થાઓ જોઈ લીધી, એકાગ્ર, નિરુદ્ધ. અને આ મનના પેલે બાજુ, એ સંકલ્પ અને વિકલ્પોના પેલે બાજુ, એ પોતાના સ્વરૂપને પણ કૃષ્ણ આદિ, આપણા બ્રહ્મર્ષિ વ્યાસ આદિએ જોયેલું છે. માટે દુઃખ સે બહાર હુઆ જા સકતા હૈ.
इस मन से छुटकारा पाया जा सकता है, अपने में आया जा सकता है. હા, તો ઇન્દ્રિયોનો જે જોડ બની રહી ગયો છે અને પશુ કહે છે, અને જે મનનો જોડ બની રહી ગયો છે આને જ મનુષ્ય કહે છે. ના ના, इस मन से छुटकारा पाया जा सकता है. અને આ મનથી છુટકારો, મન એટલે સંકલ્પ, મન એટલે વિકલ્પ, અને મન એટલે બીજું કશું નહીં. મનનો અર્થ સંકલ્પ विकल्पात्मक वृत्ति इति मनः. भगवान शंकराचार्य कहते हैं उसके पार हुआ जा सकता है, अपने में बैठा जा सकता है, वहां जहां कोई संकल्प नहीं, कोई विकल्प नहीं, कोई फुरन नहीं, जहां केवल अपना आपा ही है, अपना होना ही है, और वही है, वही चैतन्य है, वही आनंद है, वही परिपूर्ण है, वही शांत है, वही मौन है. उसके बाहर हुआ जा सकता है. તો આવી સ્થિતિને યોગારૂઢ કહે છે, જ્યાં જ્યાં દુઃખની પરછાઈ નથી, દુઃખની કોઈ અનુભૂતિ નથી. ઘટના તો એ જ ઘટ્યા કરશે. હરણ થશે, મરણ થશે, સંયોગ થશે, વિયોગ થશે, દિવસ થશે, રાત થશે, મિત્ર આવશે, શત્રુ આવશે, આવું બધું જેમ જેમ જ થયા કરશે. પણ યોગારૂઢ એને કહે છે કે જે સર્વ સંકલ્પોનો ત્યાગી છે, યોગારૂઢસ્તદોચ્યતે. સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢસ્તદોચ્યતે. એ જે યોગારૂઢ થયો છે, પોતાના સ્વરૂપમાં સ્થિત થયો છે. અને તમે થઈ શકો છો, કારણ કે તમે મનુષ્ય છો. મન છે એ જ બતાવે છે. હવે તમે મનના ઉપર ઉઠી શકો છો. मन कुछ होता नहीं है, मन संकल्प विकल्प, संकल्प और विकल्प दो ही वस्तु होती है मन में. તમે આના ઉપર ઉઠી શકો છો, એના ઉપર પણ તમારું ઘર છે. તો આ શ્લોકમાં, મારે તો આ શ્લોકની વાત કરવી છે, ભગવાન બે શબ્દો વાપર્યા છે કે જે યોગારૂઢ છે તેના માટે સંકલ્પોનો ત્યાગ કલ્યાણનો હેતુ છે, અને કોઈ યોગારૂઢ નથી, આપણા જેવો છે. આરુ વૃક્ષ મુને યોગ, યોગ આરૂઢ અને યોગ આરુ વૃક્ષ, એટલે એ યોગ આરૂઢ થવા માંગતો. બોલો, તમે માગો છો? તમે માંગતા હોય તો યોગારૂઢ થવા માટે ત્રણ વસ્તુ જોઈએ છે. એક તો તમે આરુ વૃક્ષુ હોવા જોઈએ, એટલે તમે યોગમાં આરૂઢ થવાની ઈચ્છા વાળા હોવા જોઈએ. एक तो इच्छा, मात्र इच्छा नहीं चाले. फिर योगारूढ़ बनने के लिए, उस चढ़ने के लिए, वहां जाने के लिए, वहां पहुंचने के लिए, आ योगियों की भाषा है पहुंचू आदि, पहुंचने के लिए ઈચ્છા માત્ર નહીં ચલતી, ઈચ્છા માત્ર નહીં ચાલે. ફિર પછી એની જાણકારી જોઈએ છે. તો તમે આરુ વૃક્ષો છો એટલે નવના ટકોરે આવી જાઓ છો એમ માની લઉં છું. પછી જાણકારી જોઈએ છે. તો આ અધ્યાયમાં શ્રી કૃષ્ણના મુખે તે યોગારૂઢ થવા માટેની જાણકારી છે બે. ઓર અને ઈચ્છા અને જાણકારીથી નહીં પતે. આરુ વૃક્ષું એ યોગારૂઢ થવું છે એટલે ક્યાંક નીચેથી ઉપર ચડવું છે, આરૂઢ થવું છે, જે રીતે ધાબા ઉપર જવું છે. તો ઈચ્છા જાણકારી બે નહીં ચાલે, એની કોઈ સીડી જોઈએ છે, એના કોઈ સાધન જોઈએ છે. માટે કરીને આ પ્રસ્તુત અધ્યાયમાં યોગારૂઢ થવા માટેની ત્રણ વસ્તુ છે. એક તો ઈચ્છા, એ તો તમારી પોતાની જોઈ છે. જાણકારી જે ભગવાન આપી રહ્યા છે, અને સાધન જે ભગવાન કહી રહ્યા છે એ તમારે કરવા જોઈશે. આ યોગ વિદ્યાયામ છે, અને યોગ વિદ્યા એવી છે કે जिसके जानने के बाद करना पड़ता है. આમાં ત્રણ વસ્તુ છે, તો જ તમે આરુ વૃક્ષ પૂરા થશો. યાદ રાખજો. યોગારૂઢ થવાની ઈચ્છા વાળા મનનશીલ મનુષ્ય, એમ શબ્દ ભગવાન કહે છે. એક એક શબ્દ જોઈશે. તો આરુ વૃક્ષ તો તમે છો, ચાલો કે તમારે યોગારૂઢ થવું છે. તમને સ્થિતિ લલચાવે છે कि दुख के बाहर हुआ जा सकता है, जन्म मरण के बाहर हुआ जा सकता है. હા, તો એ સ્થિતિ તમને લલચાવતી હોય, તમને જવાની ચડવાની ઈચ્છા પણ છે, તો માત્ર અધ્યાય પતી જાય પછી તમારી પાસે ખાલી જાણકારી નહીં ચાલે. જાણકારી નહીં ચાલે. આરુ વૃક્ષથી યોગારૂઢ થવા માટે ભગવાને સાધન આપ્યા છે, સીડી આપી છે, અને તે સીડી ઉપર ચડવું જોઈશે. એને કહે છે ભગવાન યોગ આરુ વૃક્ષ મુને યોગ
કર્મ કારણ મુચ્યતે યોગારૂઢસ્તસ્યૈવ સવ કારણ ઉચ્યતે એમ ભગવાન કહી રહ્યા છે. આહા, તો આવો અને જરા વિશેષ જોઈએ. તમે આરૂઢ છો, ભગવાન યોગારૂઢ છે અને અર્જુન આરૂઢ છે. આવો અને કૃષ્ણના ત્રીજા ડાયમેન્શનમાં જઈ શકાય છે. જેમ મહાભારતનું રણ છે, એમાં પાંડવા અને મામકા પાંડવા, કૌરવો પાંડવો, અને આ બધું દ્વંદ છે અને બિલકુલ દ્વંદમાં જીવે છે તે મનુષ્ય અર્જુન છે. પણ આ દ્વંદ્વોથી વચ્ચે બિલકુલ એક ત્રીજા ડાયમેન્શનમાં છે, ધ થર્ડ ડાયમેન્શન ઓફ લાઈફ, અને એ યોગારૂઢ છે ભગવાન. અને હથિયાર નથી ઉઠાવતા તો એ મહાભારતના રણમાં છે. આ કયું ડાયમેન્શન? કૌરવ બાજુ પણ નથી ને પાંડવ બાજુ પણ નથી, તો પાંડવ બાજુ દેખાઈ રહ્યા છે. આ કયું ડાયમેન્શન છે? હા, એ બાપ દાદાનો હક લેવો છે પાંડવોને, અને પેલા અમને દબાવો છે, પણ અમને કશું લેવું નથી અને તોય ઉભા છે. આ કયું ડાયમેન્શન છે? જે હાર અને જીતમાં સમ છે, આ કૃષ્ણનું ડાયમેન્શન છે. જે સુખ અને દુઃખમાં સમ છે, આ કૃષ્ણનું ડાયમેન્શન છે. જે દુઃખના સંયોગના વિયોગથી મુક્ત છે, આ યોગારૂઢ છે. આ પરમ સીમા છે એ સ્વરૂપમાં જાગેલા પુરુષની. અને તો અર્જુન છે તે આરૂઢ છે અને ભગવાન છે તે યોગારૂઢ છે. યાદ રાખજો. અને એ યોગારૂઢ થવું હોય તો આ જ મહાભારતના રણમાં, બીજે ક્યાંય નહીં જવાનું. આ જ મહાભારતના રણમાં તમે યોગારૂઢ થઈ શકો છો. આ 6થા અધ્યાયનો સંદેશ છે. જો એક તો તમારી તે યોગમાં ચડવાની આરૂઢ ઈચ્છા હોય, બીજું એની પૂરી જાણકારી હોય, એ જાણકારીમાં મનનશીલ હોય, એટલે કે જાણકારી હોય, અને એ ચડવાના તમારી પાસે સાધન હોય, ક્રિયાશક્તિ હોય. તો આ 3 વસ્તુ છે. શ્રીમદ ભગવદ ગીતા ઇતિ શ્રીમદ ભગવદ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે આત્મ સંયમ યોગો નામ 6ઠોધ્યાય એમ વ્યાસ કહી રહ્યા છે. તો આવા યોગ શાસ્ત્રે તમે આટલા સારા શબ્દને ગીતામાંથી ઉડાડી ના દેશો અને તમે તમારી રીતે અર્થ પણ ના કરશો. ગીતાના ગાયક તે યોગનો શું અર્થ કરી રહ્યા છે. એટલો આ ધીમો અધ્યાય છે, એટલે ધીમે ધીમે ચાલશે. અને આવો, અને જો તમે આરૂઢ હોય તો મુમુક્ષુ બુભુક્ષુ, અને એ ભગવાન બહુ સારો શબ્દ, આરૂઢ મુને યોગમ કર્મમ કારણ મુચ્યતે. આવા આરૂઢ માટે કર્મ સાધન છે, જે આગળ કહેવાયું એ કર્મ નહીં છોડવાનું. કર્મના પાછળ રહેલી કામના, ચાહે તે ફળની હોય, કર્તાપણાની કામના હોય કે સ્વયં કર્મની કામના, એટલે કર્મની પાછળ રહેલી કામના છોડીને જે કર્મ કરે, આ કર્મ ના છોડી દે. કર્મ શું બાધક છે? કર્મ તો બાધક નથી. કર્મ તો આ વિશ્વ વિરાટમાં આનંદની જ અભિવ્યક્તિ છે. પણ તમે તમારી જ કામનાથી આનાથી છૂટા પડી ગયા છો. કામનાથી પ્રેરેલું કર્મ તે તમારા માટે બંધન બની ગયું છે. કામનાથી પ્રેરિત કરેલું કર્મ તમને પકડી રાખ્યું છે. પણ એવું કર્મ થઈ શકે છે જેના પાછળ કોઈ કામના ના હોય. તો આરૂઢ માટે કર્મ છોડવું સાધન નથી. કામના રહિત થઈને કર્મ કર્યા કરવું સાધન છે. જોજો, હા, સાધન તો આખું લિસ્ટ લાંબુ બતાવશે, પણ પહેલા અહીં કહી જાય. અને જો તમે યોગારૂઢ થઈ ગયા છો તો તેના માટે એક કર્મના પાછળ રહેલો સંકલ્પ શમક કારણ મુચ્યતે. સર્વ સંકલ્પોનો ત્યાગ કારણ છે. તો પછી કર્મ થતા રહેશે અને કામના અને એનું કારણ જે સંકલ્પ છે તે પણ છૂટી ગયો છે. તો આવો મોટા ભાગે જેટલા પણ મુમુક્ષુ છે એ બધાએ કર્મમાં દેખાતા દુઃખને લઈને કર્મ જ છોડી દીધું. ના, કર્મ છૂટે તો તમે નહીં. કર્મ કારણ મુચ્યતે.
કર્મનો કશો વાંક નથી. કર્મના પાછળ કામના છે. કર્મના પાછળ કામના, કામનાના પાછળ સંકલ્પ. અને જુઓ, આ કામના થયા કરે છે. એવું કર્મ હોઈ શકે છે જેની પાછળ કામના તિરોહિત હશે. તો એ કર્મ તમે એ સમષ્ટિ ભાવના પ્રાપ્ત થયા પછીનું કર્મ છે. આ સમષ્ટિરૂપ ઈશ્વરથી તમે તમને જુદા નહીં અનુભવો, અને તમે જુદા છો જ નહીં. પણ તમારી જે કામના છે એ તમને છૂટા પાડી રહી છે. છૂટા પાડી દીધા પ્રકૃતિથી પણ અને परमात्मा પણ. हाँ, तो कामना मानी इच्छा होती है, इच्छा मन में होती है, याद रखना. तो बार बार जो वारे वारे जे संस्कारगत कोई ना कोई वस्तु મનમાં આવી રહી છે, તો વસ્તુની જે સુખરૂપતા છે, દ્રશ્યની જે સુખરૂપતા છે, વિષયની સુખરૂપતા છે, એ વારંવાર મનમાં વૃત્તિના રૂપમાં આવી રહી છે. આ જ કામના છે, ઈચ્છા છે. ચાલો, કામના શબ્દ બહુ શાસ્ત્રીય છે એટલે તમે આનો અર્થ ના કરી શકો, એટલે એકદમ દેશી શબ્દ ઈચ્છા છે. હા, અને આવી ઈચ્છા મનમાં આયા કરે છે. તો બધી ઈચ્છા તો મોટા ભાગે નપુંસક હોય છે. આ કે વિલીન હો જાતી હૈ, જેમ આકાશમાં વાદળ આવી જતા રહે એ રીતે આવી રહે છે. તમે આને એટલું અતિ મહત્વ ના આલો તો આપોઆપ જ થાકીને ખોવાઈ જશે. ઈચ્છાઓ એટલી વીર્યવાળી નહીં હોતી, એટલી તાકાતવાળી નહીં હોતી. ઈચ્છાઓને છોડી શકાય છે, ઈચ્છાઓને વિસર્જિત કરી શકાય છે, અને ઈચ્છાઓ છોડીને કર્મ કરી શકાય છે. તો પણ ઈચ્છાઓના પાછળ એક બહુ જ મોટું કારણ છે જેને ભગવાન કહી રહ્યા છે સંકલ્પ. આ સંકલ્પ શું છે? યોગારૂઢ થવા માટે એને સમજવું જોઈશે. તો પાછળ ભગવાન એક બહુ ધ્યાન યોગની બહુ વિધિ આપે છે આ સંકલ્પોથી છૂટવાની. એ આપણને પકડાય એવી છે. પણ એ સંકલ્પ શું છે? તો ઈચ્છાઓ તો આવી રહી છે, હજારો લાખો ઈચ્છાઓ આવી રહી છે, પણ એમાંથી કોઈ સંકલ્પ બને છે? સંકલ્પ હો ગયા. તો આ સંકલ્પ શું છે? ઈચ્છા પૂરી કરવાની જીદનું નામ સંકલ્પ છે. ઈચ્છા પૂરી કરવા માટેનું જે શક્તિનું નિયોજન કર્યું તમે, આનું નામ સંકલ્પ છે. ઈચ્છા પૂરી કરવા માટે તમારા મનમાં જે આયોજન બની ગયું, આનું નામ સંકલ્પ છે. ઈચ્છા પૂરી કરવા માટે તમારા મનમાં જે ચોઈસ બની ગઈ, અને એનું નામ સંકલ્પ છે. તો ચોઈસ કરી. તમે કોઈ પણ વસ્તુમાં જ્યારે કોઈ પણ ઈચ્છાનો જ્યારે સંકલ્પ બને ત્યારે એની ધૂન સવાર થઈ જાય છે. એવી રીતે ધન પાના હે, આ તો ઈચ્છા બધા જ છે, પણ કોકને સંકલ્પ થઈ જાય છે. તો તમારી સમગ્ર ઉર્જા નિયોજિત થઈને એ જ ઈચ્છાના પાછળ કારણ બની જાય છે. હવે ચિત્ત ઉત્તેજિત થઈ જશે, આ મન ઉત્તેજિત થઈ જશે, અને ઉત્તેજિત થયેલી મનની શક્તિ એને પ્રાપ્ત કરવા માટે જે બહિર બને છે નામ સંકલ્પ છે. આવો વાસનાનો સંકલ્પ હોય ત્યાં સુધી બ્રહ્મ જ્ઞાન કેવી રીતે થાય? ન થઈ શકે. 3 રસ્તા ગીતામાં છે, એમાં પહેલા યોગનો રસ્તો છે, અને મોટા ભાગે આ જ બધાના કામમાં આવશે. યાદ રાખજો. વિચારમાંથી નિર્વિચાર થવું છે કોકને, તો એની પ્રક્રિયા જુદી છે. પણ આપણા મનમાં વિચાર નહીં ચાલી રહ્યા, આપણા મનમાં સંકલ્પ ચાલી રહ્યા છે. આખી પૃથ્વી ઉપર ગણ્યા ગાંઠ્યા 100 માણસો આ ધરતી ઉપર એવા હશે કે જેમાં વિચારની પ્રધાનતા છે. મોટા ભાગના મનુષ્યોમાં તો આ સંકલ્પો અને વાસનાઓની જ પ્રધાનતા છે. વિચારની પ્રધાનતા વાળા બહુ ઓછા છે. અને એ સાધના તમારા કામમાં ના આવી શકે સાક્ષીપણાની. તમારા માટે તો આ યોગ શાસ્ત્ર જ કામમાં આવે એવું છે. અને કોઈ એવા ભાવના પ્રધાન છે, આંગળીના વેઢે ગણા એટલા ભાવના પ્રધાન લોકો નીકળે છે. મોટા ભાગે બધા મનુષ્યો, આ 6થો અધ્યાય છે, વાસના પ્રધાન છે. વિચાર પ્રધાન લોકો કેવા હોય? બા વિચાર પ્રધાન. એમના મનમાં સતત વિચાર ચાલ્યા કરતા હોય. જેવી રીતે ગઈ સદીમાં થયો આઈન્સ્ટાઈન બા,
અને આપણા ડોક્ટર રામ મનોહર લોહિયા અને એને મળવા ગયા હતા. એમાં આગલા દિવસે ગયા તો કે આજે નહીં મળે આઈન્સ્ટાઈન તમને. એની પત્નીએ કીધું કાલે 11 વાગે તમે આવી જજો, 1 મિનિટ પણ જો મોડું કરશો લોચો પડશે. અને આપણા ભારતના હતા રામ મનોહર લોહિયા, 1960 ની વાત છે. અને એમને જયારે મળવા જવું હતું બિલકુલ 11 વાગે ગયા, એમાં આમ ટાઈ સીધી કરવામાં 30 સેકન્ડ મોડા પડી ગયા. પત્નીએ કીધું તમે ચૂકી ગયા, પણ હું 30 જ સેકન્ડ મોડો આવ્યો છું. ક્યાં છે મારે મળવું છે, હું ભારતનો માણસ છું, પણ ક્યાં નહીં મેળ પડી શકે, એ બાથરૂમમાં જતા રહ્યા છે. એટલે બાથરૂમમાં જતા રહ્યા એમ કીધું એટલે રામ મનોહર લોહિયા હસવા મળ્યા કે ભાઈ અમે તો ભારતીય માણસો છીએ, બાથરૂમમાંથી આવે ત્યાં સુધી રાહ જોઈ શકીએ છીએ. એમ કે નહીં નાવા ગયા છે તો નહીં નાવતા કેટલી વાર થશે, પણ કે હવે ક્યારે આવે એનું નક્કી નહીં, અને નહીં ના આવે એવું નક્કી નહીં. ક્યારે આવે એ નક્કી નહીં બા, અને નહીં ના આવે એ નક્કી નહીં. અને આવા વિચારવાનને વિચાર પ્રદાન કહે છે. સ્થિત પ્રજ્ઞની જે સાધના છે એના માટે છે. હા, કે જે આમાં વિચારશીલ પુરુષો, જેના હૃદયમાં વિચાર સિવાય કાંઈ નથી. અને તમે જોશો ને બાળના, તો આપણા હૃદયમાં વાસનાના સંકલ્પો સિવાય કાંઈ નથી. તમારા યોગ વગર મેળ નહીં પડે. હા, તો એવા વિચારવાન આખી પૃથ્વી ઉપર તમે જોવા જાઓ કેટલા હશે. એ આઈન્સ્ટાઈને બહુ મોટી થિયરી આપી દીધી, એક્સપેન્ડિંગ યુનિવર્સ. આખું યુનિવર્સ છે તે વિસ્તાર પામે છે, એક્સપેન્ડ થાય છે, વધે છે. આ કઈ નવી નથી. તમારા શાસ્ત્રો જેનો બ્રહ્મ કહે છે, આ બ્રહ્મ શબ્દની વ્યુત્પત્તિ જ આ છે. બ્રહ્મ એટલે જે એક્સપેન્ડ થઈ રહ્યું છે, બ્રહ્માંડ એટલે જે વિસ્તરી રહ્યું છે. એટલે કઈ આઈન્સ્ટાઈનની થિયરી એટલી બધી આજકાલ નવી નહીં આવી, તમે જે વાંચો છો એ બરાબર. પણ એને જે થિયરી આપી, તો એની પત્નીએ પૂછ્યું કે તમે આખો દાડો બાથરૂમમાં શું કરતા હો છો? પણ કે ઘણી વાર નાતો નહીં હોતો. એક વખતે મેં બાથરૂમમાં ટબમાં પાણી ચાલુ કર્યું, અને ટબમાં જે પરપોટા થઈ રહ્યા હતા, અને આ પરપોટામાં જ મેં આખી એક્સપેન્ડ યુનિવર્સની થિયરીનો મને વિચાર આવ્યો છે. મોટાભાગની શોધો જો બાથરૂમમાં થતી હોય છે, કોઈ ગણિતના દાખલા. પણ કોણ એવા વિચારશીલ છે? કંકોડાનું શાક છે, કારેલાનું એ ખબર નહીં, અને પછી ક્યાં બ્રહ્મ વિચાર કરું. એ સાધન તારા કામમાં ના આવે યાર. તારા માટે તો આ 6થો અધ્યાય છે, આપણા બધા માટે 6થો અધ્યાય. કારણ કે આપણા ચિત્ત કોઈ એવા વિચારની સૂક્ષ્મતા વાળા નથી જેને ઋષિ કહે છે. આપણે ચિત્તો વાસનાના સંકલ્પોથી ભર્યા, ચોઈસ થી બનેલા છે. અને આપણા માટે માત્ર આ યોગ કારણભૂત છે, જેને બહુ સટીક ભગવાન શંકરાચાર્ય ધ્યાન યોગ એવું નામ આપ્યું છે. માટે તમે એ શબ્દોની બાદ બાકી કરીને બ્રહ્મ વિદ્યા ના લો. તમે તમારા માપના કપડા પહેરો. બ્રહ્મ વિચાર કરું છું તો આખી પૃથ્વી ઉપર અત્યારે એવા 25-50 માણસો નીકળે જેની પાસે એવા વિચારશીલ મગજ છે. પછી એમના મનમાં કોઈ વાસનાઓની દોડ નહીં હતી, એટલા બધા વિચારોની દોડ હોય છે. વાસનાઓની કોઈ દોડ હોતી નથી. તે એવા વાસનાની કોઈ દોડ હતી, જ્યાં મરવા માટે તૈયાર છે. એક આપણો બહુ મોટો સાયન્ટિસ્ટ થઈ ગયો, પોટેશિયમ સાયનાઇડ નામ હતું એનું. અને એ સાયનાઇડ, તો એને બહુ મોટા ઝેરની શોધ કરી, પોટેશિયમ સાયનાઇડ. હવે કોઈ પણ ખબર હતી આ ઝેર છે, પણ એને એવી ધૂન હતી કે એનો સ્વાદ કેવો છે. એને કાગળ લીધો, પેન લીધી, અને પોટેશિયમ સાયનાઇડ એટલે અત્યારે હાલ પણ જે આ બધા આતંકવાદીઓ આવે છે એની ગોળી લઈને આવે. આમ તમે આમ મારવા જ મોઢામાં મૂકી સીતારામ, મોઢામાં મૂક્યા પછી આમ બસ આ સોમલ કરતા પણ ઝેરી. પણ એના મનમાં એવી ધૂન, હું એમ કઉ છું બા, એવી ધૂન કે આનો સ્વાદ કેવો છે મારે જાણવું છે. ગળ્યો. બધા વિચારશીલ પાગલ. અને એવા મનુષ્યો માટે વિચારશીલ. આપણને એવી વિચાર જ ક્યારે આવે છે? આપણને વિચાર ક્યારે આવે છે? કોને? આપણા વિચારનું નામ તો સંકલ્પ છે.
આપણો વિચાર તો એટલો ઉભો છે, અને એટલા માટે યોગની આ 6થા અધ્યાયની ભૂમિકા આપણને ગતિ કરાવી શકે. પેલા આ સમજવું જોઈએ. તો યાદ રાખજો પ્રફુલ્લભાઈ, તમે જો એમ કહેતા હો કે ફુરણથી રહિત બ્રહ્મનું સ્વરૂપ છે, તો આવો ફુરણ તો એનાથી પણ પાછળ છે. વિચાર, અને કે વિચારો બંધ થઈ જાય, વિચારો અને ફુરણોથી છૂટી જઈએ, તો પણ વિચાર ક્યારે મગજમાં આવે છે? આપણા મગજમાં તો સંકલ્પ આવી રહ્યા છે, અને ભગવાન કહી રહ્યા છે યોગારૂઢ તસ્યૈવ સમકારણ મુચ્યતે. આવો, અને આ ભગવાનની જે 6થા અધ્યાયની આત્મસંયમ યોગની પ્રક્રિયા છે, એ આ સર્વ સંકલ્પોના ત્યાગ માટે તમને મદદ કરી શકે છે. પણ આ સંકલ્પ શું છે એ સમજવું જોઈએ. તો ઈચ્છાઓ તો આવી રહી છે, ઈચ્છાઓ તો બધી નિર્વીર્ય છે, પણ સંકલ્પ થઈ ગયો મનમાં. संकल्प के साथ अपना मैं जुड़ जाता है, પોતાની સમગ્ર ઉર્જા એની પાછળ જોડાઈ જાય છે. એક એવી ચોઈસ થઈ જાય છે. આ મન હોય ત્યાં થશે, જોજો. અને મન એટલે શું? ભગવાન શંકરાચાર્યને કોઈએ પૂછ્યું છે તો કે સંકલ્પ વિકલ્પાત્મક વૃત્તિ મનઃ, એમ કે છે. સંકલ્પ અને વિકલ્પ કરનારી વૃત્તિ તે મન. મન બે વિભાગમાં છે. સંકલ્પ એટલે કોક ઈચ્છાની જીદ, કોઈ ઈચ્છાને પૂરી કરવાનું આયોજન, કોઈ એક ઈચ્છાને પૂરી કરવાની શક્તિ, કોઈ ઈચ્છાને પૂરી કરવા પાછળનું એક હિપ્નોટિઝમ, એક સંમોહન, એની પાછળ ઉભો થયેલો હું, એના જોડે એક થયેલો હું, જોજો. હા, અને એ જયારે થાય ત્યારે સંકલ્પ એટલે ચોઈસ, પસંદગી. અને આ મનનો નિયમ છે કે મન છે તે ચોઈસ કર્યા કરે. ચોઈસ એટલે જ મન, યાદ રાખજો. ચોઈસ નો અર્થ જ મન થાય છે, પકડ લેના. પશુ જુઓ, પશુને આપણે પ્રાણી કહીએ છીએ, કારણ કે તેમાં પ્રાણની પ્રધાનતા છે. પ્રાણ છે, તેમાં કોઈ મન નથી, એની કોઈ ચોઈસ નથી. ભેંસ છે, તેને આ ખાવું છે, પણ આ ઘાસની પસંદગી તેને પ્રકૃતિએ કરી છે, આજ ખાધે જાય છે. એની બાજુમાં બીજું કઈ મૂકો તો નહીં, માંસ ખાધે જાય છે, સિંહ, બસ. અને કોઈ પસંદગી નથી, મન નથી. મનનો અર્થ સંકલ્પ થાય છે, અને સંકલ્પ એટલે પસંદગી. એક પસંદગીની અતિ ઉપર જતા રહ્યા, એ મુझे चाहिए. આ સંકલ્પ છે. તો ના, આને આપણે છોડવો છે આ અધ્યાયમાં. તો મન, જોજો, કોઈ પણ પશુ હોય, પશુ તો उसके पास मन नहीं होता है. એનું મન છે તો વિકસિત મન નથી. એટલું થોડી વાર માટે એનું મન, થોડી વાર માટે, આમ જેમ સપનામાં તમારું મન કેવું હોય છે, એવું મન પશુને છે. તો લંબા પતા નહીં ચલતા है. 10 વર્ષ તમારા ઘર રહે છે, પણ પછી એને કોઈ ખીલો બદલી કાઢે તો એકાદ દિવસ એની યાદ આવે છે કે મારો ખીલો बदलायो છે. उसके पास कोई स्मृति की जाल नहीं होती है, उसके पास अपनी कोई चॉइस नहीं होती है. प्रकृतिगत जीवन है, इसलिए प्रकृतिगत दुख है उसके पास. लेकिन मानस છે, માણસ પાસે મન છે. મનુષ્યની આજ વ્યાખ્યા છે. મનુષ્ય એટલે મન પ્રધાન, મનુ કા બેટા. અને એની પાસે ચોઈસ છે. તો આ એનું બંધન પણ છે, અને આ એની શોભા પણ છે. બંધન એટલા માટે છે કે એ ચોઈસ કરે છે, તેનું મન ઉત્તેજિત થાય છે. પ્રાકૃતિક દુઃખોમાં હવે એના માનસિક દુઃખોની શરૂઆત થઈ જાય છે. મનનો તણાવ, મનની ઉત્તેજના, કોઈ પણ વસ્તુની તમે ચોઈસ કરશો અને તરત જ ઉત્તેજિત મન થઈ જાય. એ મુझे चाहिए, મરી ગયા. એટલે હું આના વગર તો છું જ નહીં, એમ જ ને. આ चाहिए એની અતિ ઉપર જતા રહ્યા છો. પણ ક્યારે પણ મન છે તે એક અતિ ઉપર નહીં રહી શકે. તમે મેળવીને જોઈ લો એ વસ્તુને, અને મેળવ્યા પછી બીજી અતિ ઉપર જતા રહે છે, વિકલ્પ કે છે. એ તમને ખબર છે? આ મન આના વચ્ચે ડોલા ખાઈ જાય છે, વચ્ચે ના આવી શકે. એટલે તો ભગવાને કીધું યોગસ્થ કૃકર્માણી સંગ તત્વા ધનંજય સિદ્ધિ અસિદ્ધિ સમો ભૂતવા સમત્વમ યોગ ઉચ્યતે.
હા, એ બંનેના વચ્ચે સમ થઈ જવું, અને આનું નામ યોગ છે. પણ ના, આ અતિ ઉપરથી પેલા અતિ ઉપર જતા રહે છે. એક અતિ હોય જો, તો આ મને બહુ ગમે છે, હું આને પ્રેમ કરું છું, તો આ પ્રેમી મળી જવા દો. હવે તમારું મન બીજી, જેને પ્રેમ કરો છો એની ધૃણા થઈ શકે છે, યાદ રાખજો. જેને ધૃણા કરતા હતા એના જોડે પ્રેમ થઈ શકે છે, યાદ રાખજો. જેને રાગ કરતા હતા એના જોડે દ્વેષ કરી શકશો, યાદ રાખજો. જેનો દ્વેષ કરતા હતા એના જોડે પાછો રાગ કરી દેશો. કારણ કે તમારી પાસે ઉત્તેજિત ચિત્ત, ઉત્તેજિત મન પાસે એવી કોઈ સ્મૃતિની જાળ નથી હોતી. આ છેડા ઉપરથી પેલા ઉપર જતો, વિકલ્પમાંથી સંકલ્પમાં, આ છેડેથી આ છેડે, વચ્ચે તો ઉભો જ ના રહી શકે. અને આખી યોગ વિદ્યા વચ્ચે ઉભા રહેવા માટે છે. જેવા વચ્ચે આવી જાઓ છો ને, આ બંને તિરોહિત થઈ જાય છે. કાં તો આ બંને તિરોહિત થઈ જાય, તમે વચ્ચે આવી જશો, કોઈ ચોઈસ નહીં વધે, સંકલ્પો બધા વિલીન થઈ જશે. હા હા. પણ જ્યાં સુધી તમારા કર્મની પાછળ કામનાની જાળ છે, કામનાના પાછળ સંકલ્પની જાળ છે, તમે કોઈ પણ કામ મનથી કરી રહ્યા છો, મન અને મન જ્યાં જોડાય છે ત્યાં તમે પૂર્ણ કરી ના શકો. નંદુબાગ, તમે એમ કહો કે હું આને પ્રેમ કરું છું, પણ તમારું અડધા મનનો ભાગ, તો મનનું નામ તો વિકલ્પ છે, અને અડધું મન એને ધૃણા કરવાની તૈયારી કરે છે. જો બાળના, તમે મારા પર શ્રદ્ધા કરો છો, આ મારા બાપજી છે, મારા ભગવાન છે, આહા, પણ તમારું અડધું મન તો અશ્રદ્ધાના કારણો ગોતી રહ્યું છે. અને ક્યારે પેલા છેડા ઉપર જતું રહેશે, પેન્ડલુમ લોલકના માફક. કારણ કે મનમાં આ જોખમ છે, અને આ સંકલ્પ અને વિકલ્પથી ઉપર ઉઠી શકાય છે ધ્યાન યોગ દ્વારા, આત્મસંયમ યોગ દ્વારા, નિરુદ્ધ અને એકાગ્ર અવસ્થા દ્વારા આનાથી ઉપર ઉઠી શકાય છે. જ્યાં સંકલ્પ અને વિકલ્પ બે છૂટી જશે, સમત્વમ યોગ ઉચ્યતે. નહીં તો મન કામનાઓમાં સંકલ્પ, અને એ સંકલ્પમાં પાછો વિકલ્પ થાય છે. હજી તમને ખબર છે કે મન અતિ ઉપર જ જીવે છે, મન ઉત્તેજનામાં જીવે છે, મન સંકલ્પોમાં જીવે છે. મન જેવો સંકલ્પ કરે છે અને ઘરની શાંતિનો ભંગ કરી દે છે. એ કામનાનો જયારે સંકલ્પ થઈ જાય, કામનાનો જયારે હઠાગ્રહ થઈ જાય છે, મિલતા કુછ નહીં. તમે જોજો, બિલકુલ અમે નાના હતા ત્યારે અમને ખબર છે, બા દિવાળીના દાડે એક પેન્ટ લઈ આવે, ધનતેરસના દાડે બોનસ થાય અને સાંજે લેવાનું, અને પાછું એક જ પેન્ટ હોય, એ પાછું બેસતા વર્ષના દિવસે પહેરવાનું. દિવાળીના દાડે ગઈ સાલનું, કાળી ચૌદસના દાડે એની ગઈ સાલનું, અને ધનતેરસના દાડે તો આપણે જે રેગ્યુલર પહેરતા હોઈએ. તો દિવાળીના દિવસે ઊંઘ નથી આવતી, ક્યારે નવું પહેરીશું, તો નવું. અને પછી મેં તો એવા ગરડા જોયા છે, તમે જોયા હશે, કે જે અરવિંદ મિલનો સિક્કો હોય ને, આમ ભૂસવાનો નહીં, આમ ધોતિયા ઉપર હોય અરવિંદ, અને આમ પહેરીને નીકળ્યા. તો જુઓ, મન ત્યાં સુખ ગોતે છે. અને આજે તમારા છોકરા છે, વિકલ્પમાં આવી ગયા. બધું પેન્ટ ફાટેલું ના હોય, જેને મજા જ ના આવે. આમ કાણું પડેલું ના હોય ત્યારે મજા જ ના આવે. અને જેટલું મોટું કાણું એટલા પૈસા વધારે. આછડા ઉપર આવતું રહે છે. સંકલ્પ કરીને સુખ ગોતે છે. તો તમે આજે 11 જ છે યાર, તમે પાણી નહીં પીવાના, તમારા ઘેર જમવાનું બહુ છે, તો હવે તમારો રસ ઉપવાસમાં છે, અને તમારા ઉપવાસમાં તમે જલ પણ નહીં પીવો. કારણ કે તમારા ઘરમાં બદામો છે, તમારા ઘરમાં તળેલું જયારે ખાવું હોય ત્યારે છે, અને તમારા ઉપવાસ બધા નિર્જળા છે. અને મજૂર લોકો છે, પાછળ કામ કરે છે, એમના જયારે ઉપવાસ આવશે ત્યારે દુનિયાભરની આઈટમો બનાવે. જૈનોના ઉપવાસ આવે નંદુબા, તો 28 કરે, પાણી એ ના પીવે. નંદુબા 12 મહિના વાલ ખાધેલા છે. તો મન છે તે વિકલ્પ ઉપર જતું રહે છે. સંકલ્પ में उसको कुछ मिलता नहीं, આથી ઉપરથી પેલી અતિ ઉપર જતું રહે છે, આ અતિ ઉપરથી આ અતિ ઉપર આવી જાય છે, પેન્ડલુમ લોલકની માફક. અને આ જ તમારા સમગ્ર દુઃખોનું કારણ છે. ભગવાન કહી રહ્યા છે કે આવો, અને એ
આરુવૃક્ષ જે મુનિ છે તેને કર્મ નહીં છોડવું જોઈએ, કામના છોડીને કર્મ કરવું જોઈએ. અને એમ કરતા કરતા જ્યારે યોગારૂઢ થાય ત્યારે સંકલ્પોનો ત્યાગ તે કારણ છે. આમ કરીને આખો અધ્યાય આ કામના અને સંકલ્પ છોડાવવા માટે છે. આટલી તમને ખબર હોય તો જ તમે આના વિધાનમાં ઉતરી શકો છો. કારણ કે તમારા સમગ્ર દુઃખોનું કારણ કર્મ નથી, તમને તે બ્રહ્મથી અલગ પાડનાર તો આ કામના અને સંકલ્પ જ છે જે તમારા હૃદયમાં ફૂરી રહી છે અને એના અનુરૂપ મેં થઈ રહ્યું છે. તમારા કોઈ દુઃખોનું જે કારણ છે તે દુઃખોનું કારણ પણ ક્યાંય આકાશ પાતાળમાં નથી. જેટલી હૃદયમાં કામનાઓનો વેગ વધારે છે અને કેટલીય કામનાઓ તો બિચારી બધી નિર્વીર્ય છે, પણ એકાદી કામનામાં તમે સંકલ્પ કરી લો છો તો જોજો હો, કામનાઓમાં જો સંકલ્પ ના થાય તો નંદુબા સંકલ્પો પછી હજારો સંકલ્પોમાં કેટલા સંકલ્પો એવા છે જે તમે ધ્યાનના ઉત્તમ શિખરમાં 99% સંકલ્પોને છોડી શકો છો. 1% જ એવા સંકલ્પો છે કે જે કારણભૂત બનીને ઘટના બનવા માટે તત્પર થઈ ગયા છે. ધ્યાનના તે ઉત્તમ શિખરમાં એ સંકલ્પોને ભસ્મીભૂત કરવા માટે આ ધ્યાન યોગ છે અને એના ત્યાગ માટે આ ધ્યાન યોગ છે. તો ભગવાન શું કહે છે? આરુરુક્ષમુને યોગમ કર્મ કારણ મુચ્યતે. જે આ યોગારૂઢ સ્થિતિમાં ઉપર જવા માંગે છે તેના માટે આ કર્મ નિષ્કામ કર્મ સાધન છે. અને જે યોગારૂઢ થવા માંગે છે તેના માટે સંકલ્પોનો ત્યાગ કલ્યાણનો હેતુ છે. યોગારૂઢ એટલે કેવો? દેખો, ધાબા ઉપર ચડી ગયેલો એમ કહીએ તો ક્યાં ચડી ગયેલો? તો અપની સ્થિતિ કહા હૈ? પોતાની સ્થિતિ ક્યાં છે? પહેલી સ્થિતિ તો વિષયોમાં સ્થિતિ, પછી ઇન્દ્રિયોમાં સ્થિતિ, પછી મનમાં સ્થિતિ, કોઈની પોતાના જ્ઞાતા દ્રષ્ટા સાક્ષીમાં સ્થિતિ અને કોઈની પોતાના બ્રહ્મ સ્વરૂપમાં સ્થિતિ. કોઈની બ્રહ્મ સ્વરૂપમાં સ્થિતિ છે અને આને ભગવાન યોગારૂઢ કહે છે. પહેલી વિષયોમાં સ્થિતિ. જો આપણે મનુષ્ય ખરા પણ આપણી જડ અને આપણા મૂળ તો પશુતામાં છે. હા, માટે કોક વાર આપણી સંપૂર્ણ વિષયોમાં સ્થિતિ થઈ જાય છે. આટલે જ જઈએ, પશુએ થઈ જઈએ છે આપણે કોઈ વાર. અને પશુમાં આપણી જડ હોવાના કારણે કોક વાર આપણી इंद्रियों સ્થિતિ થઈ જાય છે. इंद्रियों के जोड़ के अलावा अपने को कुछ जानते नहीं. अपने તમે જો ખાઈ રહ્યા છો, તમે જમી રહ્યા છો, બોલી રહ્યા છો, હું ભૂખ્યો છું, એટલે તમે કોક વાર વિષયો થઈને રહી જાઓ છો અને કોક વાર તમે ઇન્દ્રિયો થઈને રહી જાઓ છો. અને ઇન્દ્રિયો થઈને જ રહી ગયા છો. પશુતામાં પ્રત્યેક મનુષ્યની જળ હોવાના કારણે કદીક ને ખાતા ખાતા વિચાર કરજો, કોણ ખાઈ રહ્યું છે? જોરથી પૂછજો. અચાનક જોશો કે અરે હું તો ઘણો દૂર બેઠો છું યાર, ખાઈ રહ્યો છું એનાથી. અને ખરેખર તમે દૂર બેઠા છો. તમારી ચેતનામાં ના ભૂખ છે, ના તરસ છે, ના પ્યાસ છે. જસ્ટ નોઈંગ, ખાલી જાણપણું છે. હા, પણ તોય તમે ઇન્દ્રિયો જોડે એકાકાર થઈ ગયા છો, ખાઈ રહ્યા છો. ઘણી વાર તો એ યા બેઠા હોય તો સારું, તમે વિષય જોડે એકાકાર થઈ ગયા છો. માટે તો એ પણ ખબર નથી કે કોઈને એની પત્ની કહેવું પડે ઉભા થાવ હવે. શરીરના ઇન્ડિકેશન આવે છે, એ ખબર નહીં ધરાઈ ગયો. વિષયોમાં સ્થિતિ છે, ત્યાંથી ઉપર ઉઠવા માંગો છો. ઇન્દ્રિયોમાં સ્થિતિ છે, ત્યાંથી ઉપર ઉઠવા માંગો છો. કોક વાર ઇન્દ્રિયોમાં સ્થિતિ નહીં હોતી, મનમાં સ્થિતિ હોય છે. अरे खाना भी आ गया है, खा भी रहे, भूख भी लगी है, तो પણ મનમાં સ્થિતિ છે. તું યાર ક્યારે આપું છું ₹1,00,000 પાછા? અરે ના યાર, નહીં ચાલે. તો એમને મત તો હું જેમ તેમ છું, કેસ કરી દે જો વેપાર આવશે પેલો તો. અને ફોન મૂકી દીધો છે. એકદમ મિકેનિકલી ખવાઈ રહ્યું છે અને મનમાં સંકલ્પ વિકલ્પ થઈ ગયા છે.
સંકલ્પ ત્યારે જ ઉઠે છે જ્યારે તમને તમારામાં કોઈ કમી દેખાય છે. આ અતિ ઉપર જતા રહ્યા. આ મળી જશે તોય શું, તમે અત્યારે હાર 18 ને 80 માં તો બેઠા છો, અને 80 તો 18 થી નીચે જવાનું નહીં બા. આ મળી જશે તો પણ શું, આ સંકલ્પોની વ્યગ્રતા છે. અને કદીક તમને મળી જશે તો મળેલી કોઈ પણ વસ્તુ સંકલ્પોના અતિ ઉપર જ્યારે સર્જન પામે છે ત્યારે એક ઊબ પેદા કરે છે, ઊબ પેદા કરે. અને તમે બિલકુલ તમારું મન બીજા અતિ ઉપર એટલે વિકલ્પ ઉપર જવા માંગે છે, પછી ત્યાંથી પાછું સંકલ્પ ઉપર આવવા માંગે છે. અને આ કૂદમ કૂદ હૃદયમાં થઈ રહી છે. તો કદીક ને કોઈ મનના સ્તર ઉપર જીવે છે. આવો અને ધ્યાનના ઉત્તંગ શિખર ઉપર મનના પેલે બાજુ મન જયારે નિરુદ્ધ થાય ત્યારે તમે તમારા એ જ્ઞાતાપણાના સ્તર ઉપર જીવો છો. અને જેને ભગવાન યોગારૂઢ કહે છે એ પોતાના બ્રહ્મ સ્તર ઉપર જીવે છે. અને આટલા પગથિયા ચડવા માટે આખો છઠ્ઠો અધ્યાય છે. છઠ્ઠો અધ્યાય છે. જો બિલકુલ વિષયના સ્તર ઉપર જીવી રહેલા બધા આપણે મોટા ભાગે આપણી જડતા, આપણા મૂળ તો પશુમાં ખરા ને, માટે કરીને વિષયોના સ્તર ઉપર જ જીવન જીવી રહ્યા છે. યાદ રાખજો. પછી ઇન્દ્રિયોના સ્તર ઉપર, ઇન્દ્રિયોના જોડ સિવાય બીજું કાંઈ પણ છે બિલકુલ બોધ નથી, બોધ નથી. કદી પાછા જ નથી પડ્યા, કદી આપણી પાસે એવી કોઈ પ્રક્રિયા નથી. અને ત્યાંથી પાછા પડી જઈએ તો છેલ્લામાં છેલ્લું મનનું સ્તર છે. મન એ છે જે ઉત્તેજનામાં જીવે છે, મન એ છે જે કલ્પનામાં જીવે છે, મન એ છે જે અભાવમાં જીવે છે, મન એ છે જે અતિમાં જીવે છે. એક અતિ જેને નક્કી કરી છે ચોઈસ કરીને, અને જેવી ચોઈસ કરી અને એ ચોઈસ નું નામ સંકલ્પ છે. અને એનું અડધું માન તેનાથી બિલકુલ બીજું આયોજન કરી રહી છે, અને તે વિકલ્પનું નામ છે. અને આ જ અંતર ભિખારી હોય કે રાજા હોય, અંતર મનમાં સ્થિતિ થઈ રહી છે. તો કે અહીંથી કોઈ આરું વૃક્ષું થવા માંગે છે? તો ભગવાન સ્પષ્ટ કહી રહ્યા છે, કર્મ કારણ મુચ્યતે, કર્મ ના છોડો. અનાશ્રિત કર્મ ફલમ કાર્ય કર્મ કરોતિ સયોગી સજ્ઞાસી ન નિરાગ્નિ ચાપક્રિય કરીને જે ભગવાને શરૂઆત કરી, તો કર્મ શું કરે છોડો? કર્મ છોડ્યા કરતા એની પાછળ કામના ના રહે કર્મ થાય એવા કર્મનો, નિષ્કામ કર્મનો લાંબા સમય અભ્યાસ કરવાથી કુછ ચાહીએ નહીં ઓર હો રહા હૈ. આ કર્મયોગનું આટલું ફળ છે. અહીંથી ધ્યાન યોગ શરૂ થાય છે. હાય, અહીં કર્મયોગ ભગવાન પૂરો કરી દે છે. કર્મ તો થતા જ રહે, એની પાછળની કામના તિરોજ થઈ ગઈ ભાઈ. કર્મ કારણ મુચ્યતે. કર્મ છોડીને બેસી જશો તો કામના એમના એમ રહેશે. 3 પ્રકારના મનુષ્યો છે ભગવાનની દ્રષ્ટિએ. એક તો હૃદયમાં અતિ કામના છે અને કામના પ્રમાણે કર્મ કરી રહ્યા છે, દુખી 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 અતૃપ્ત. કોઈ એવા છે કે જેના મનમાં કામનાઓનો તો ભરપૂર છે, સંકલ્પો તો કઈ ઓછા નથી, અને બહારથી કર્મ છોડી દીધા છે. કારણ કે એમ જાણ્યું એમને કે આ કર્મનો સંન્યાસ કરી દેવાથી જ ભગવાન મળી જશે, અમારે કશું નહીં કરવું. ના, ભગવાન આને મિથ્યાચારી દંભી કહે છે. પણ કોઈ એવા હશે, કર્મ થતા રહે અને કામના છૂટી ગઈ હોય. કામના સુખ લેવાની છે, એની જગ્યાએ સુખ આપવાની કામનાથી જે કર્મ થાય છે. નિરાશ્રિત કર્મ ફલ. આ જે કર્મ છે તે આરુરુક્ષુ મુનિ માટે પ્રથમ સાધન છે. ભગવાન કહે છે કર્મ નહીં છોડના, યાદ રાખજો. અને જેવી સુખ લેવાની કામના છૂટી જશે, કાલે કહેતો તો જે ક્ષણે છૂટી જશે ને કર્મ રહેશે, તો કોઈ પણ કર્મ અને કર્મથી આનંદને છૂટો ના પાડો. કર્મથી જયારે આનંદને છૂટો પાડો છો ત્યારે ફળ નામની કલ્પના જન્મે છે. ફળ શબ્દ આ દેશમાં છે જ નહીં. ફળ ક્યારે હાથમાં આવે છે કહો? વિચાર કરીને જોશો મારા તિવારીજી, તો કોઈના હાથમાં ક્યારે ફળ નથી આવતું. એક શિક્ષક છે, ભણાવે છે, ભણાવું કર્મ, પછી વિચાર કરે છે કે 30મા દાડે પગાર થશે ફળ. ના, પગાર થશે ફળ નહીં, એ વખતે પણ કર્મના રૂપમાં જ આવે, કર્મ જ આવે. સાહેબનું આપવું કર્મ,
અને પેલાનું લેવું એ કર્મ જ છે કે બીજું કઈ? ફળ ભલે કહેતો પણ અમે આને કર્મ કહીએ છીએ. અને અને આમ લીધું એ કર્મ, અને પછી ઘેર ગયો પત્નીને આપ્યું એ કર્મ, કરિયાણું લેવા ગયો એ કર્મ, ઘેર લાયો એ કર્મ, બચ્યા એ બધા બેંકમાં મૂકવા ગયો એ કર્મ, એફડીમાં મૂકવા ગયો એ કર્મ, જમાઈ આયા એફડી તોડીને પૈસા આલ્યા એ કર્મ. તમે કદી વિચાર કરો, જ્યારે પણ તમારી સામે આવે છે એ કર્મ સિવાય શું સામે આવે છે? ફળ નામની કોઈ વસ્તુ નથી, અને ફળ હોય તો એને તો અમે કર્મ જ કહીએ છીએ. જ્યારે પણ તમારી સામે આવશે ત્યારે કર્મના રૂપે આવે છે. પ્રત્યેક વખતે તમારું બુદ્ધિનું દેવાળું એ છે કે પ્રત્યેક વખતે આયેલા કર્મમાં તમે ફળ જોઈ રહ્યા છો. ભણાવતા હતા તે વખતે પગાર તો થઈ ગયો, પગાર ફળ નહીં, હવે બચત ફળ. બચત થઈ ગઈ યાર, પણ બચત ફળ નહીં, હવે તમારા માટે તો એફડી ફળ. અને એફડી પાક્યા પછી ફળ. અરે યાર, ભેજા ભગત. ભગવાન કહી રહ્યા છે ફળ નામની કોઈ વસ્તુ નથી. જ્યારે પણ તમારી સામે જ્યારે અને જે સંજોગોમાં આવશે એનું નામ કર્મ જ હશે. તો કે ભગવાન યોગ કર્મ શું કૌશલમ, બીજા અધ્યાયમાં જે યોગ કર્મયોગ માટે શબ્દ વાપર્યો કે કર્મમાં કુશળતા તે જ યોગ છે. અને કુશળતા શું છે? મોટામાં મોટી કુશળતા એ છે કે કર્મ છે તે જ ફળ હોવા. કર્મ કરવાને અને આનંદને બેને અલગ અલગ નહીં પાડો. બસ, તો કર્મ જ આનંદનું પ્રસ્ફોટન છે, અને કર્મ જ આનંદ છે. અને એવી જયારે ખબર પડી જાય છે ત્યારે કામના તિરોહિત થઈ જાય. કામના क्या होती है? कामना हमेशा कामना सुखमलक होती है, और सुख हमेशा अज्ञान अवस्था में भविष्य में करेली अपनी है. बस, भविष्य ऐसा कुछ नहीं होता है. તમે કરી રહ્યા છો ને તે સુખ છે. તો ક્રિયા અને સુખને જુદું ના પાડે. આ કર્મનું નામ નિષ્કામ કર્મ છે. ઉઠતે જાઓ. તો કે બાપજી આ કઈ રીતે ઉઠાય? તમે કર્મ છોડી દેશો તમે આરો વૃક્ષ નહીં થઈ શકો. તો કે કર્મ કરો. તો કે થોડી થોડી વારે તમે વિચાર કરો. તો કે કઈ રીતે કર્મ કરી રહ્યા છો? તો કે પાપય કરી રહ્યા છો, પુણ્ય કરી રહ્યા છો. તો કે પાપને તમે છોડી દો પુણ્ય દ્વારા. પુણ્યમાં પછી સકામ કરી રહ્યા છો તો તમે પુણ્યને છોડી દો, સકામતાને પકડી લો. સકામતાને છોડી દો, નિષ્કામતાને છોડી દો, અકર્તૃત્વને પકડી દો. કોઈ એવો હશે? બાલવત મુને ચરેતી, જેમ નાનું બાળક હોય લખોટીઓ રમે જો, એનો આનંદ ભવિષ્યમાં નથી. રમવું એ જ આનંદ છે. મકાન બનાવે છે જો, મકાન બનાવવું એ જ સુખ છે. અને બનાવીએ છીએ આપણે. अपने तो बना रहे वो सुख नहीं है, बनाने के बाद रहने जाएंगे तब सुख मिलेगा शायद. ભગવાનને નિકમમાં માણસો નથી ગમતા. એમને એક કર્મની કલા બતાવી છે, અને કર્મની કલા એ છે કે ભગવાનની દ્રષ્ટિમાં ફળ નામની કોઈ વસ્તુ નથી. કર્મ છે અને એ જ તમારી સામે આવે છે. કદાચ તમે જો કોઈને ફળ માનતા હોય તો ફળ પણ જ્યારે આવે છે ત્યારે કર્મના રૂપમાં આવે છે. એ ખેડૂત છે, ચાલો બા, અને અખાત્રી આવી છે તો કે ખેડવા જાય છે, ખેડવું કર્મ છે. વાવવા જાય છે, વાવવું કર્મ છે. લણવું કર્મ છે. તો કે ફળ શું છે? ફળ લેવું. અરે લેવું એ ફળ તો નથી, લણવું એ પણ કર્મ છે. કોથળા ભરવા કે હવે ઘેર આવે ફળ નથી, એ કર્મ છે. બજારમાં વેચવા જવું, અલે વેચવા જવું એ કર્મ નથી ને. વેચીને કે પૈસા આવે એ ફળ નથી, એ કર્મ છે. અને એ લઈને જયારે આયા ત્યારે ઘેરથી ના આપવા, એફડી કરવી, બધા કર્મ છે. જ્યારે તમારી પાસે કર્મની કલા આવી જાય છે તો કર્મ જ રસ બની જાય છે. હું ઘણો દુઃખી થઈ જઈશ જો આ બોલ્યા પછી બોલવાનું મેં ફળ વિચારી રાખ્યું છે. આ બોલવું મારા માટે આનંદ નહીં બની શકે. બોલવાનું ફળ વિચારી રાખ્યું છે કે ક્યારે આનું ફળ આવે,
કે ક્યારે આ બોલી રહું અને આ લેક્ચરના બધા પૈસા આવે અને એ પૈસા આયા પછી હું સુખી થઉં. અરે યાર, તમે ભૂલથી પ્રફુલ્લભાઈ તમારા સુખને અભડી કરે જાઓ છો યાર, કાલ ઉપટ કરી રહ્યા છો. એક મોર નાચે છે બિલકુલ પ્રાકૃતિક જીવનમાં, અને એ જ રીતે જેના હૃદયમાં નિષ્કામતા જન્મે છે એનું કર્મ આનંદનું કસરત બને છે. કર્મ कारण धीरे धीरे कामना सुख लेने की नहीं रहती, फिर सुख देने की हो जाती है. सुख देने की कामना से कर्म हो रहा है. એવા વ્યક્તિઓ આરુવૃક્ષો માટે આ કર્મ પહેલું પગથિયું સાધન બને છે, જ્યારે યોગારૂઢ માટે સંકલ્પોનો ત્યાગ. એ સંકલ્પોનો ત્યાગ કરેલો પુરુષ કેવો હોય છે એનો ભગવાન કાલે કહેશે, એનો મહિમા ગાશે, અને પછી આ પગથિયા કેવી રીતે ચડાય તેનું ધ્યાન યોગ બતાવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. એટલે આખી ગીતામાં 3 પગથિયા છે. તો એક તો સ્થિત પ્રજ્ઞના બ્રહ્મ વિચાર કરી શકે તેવા વિચારવાન પુરુષો માટે છે. આપણે કરવાનું કરીએ છીએ, પણ વિચાર ક્યારે આપણા મસ્તિષ્કમાં આવે છે? આખી પૃથ્વીમાં એક આઈન્સ્ટાઈન થયો છે, કણા થયા, પીપલા થયા, આમ વિચાર આવે છે. ખાલી આમાં પેલું એ થતું હતું, ઢાંકણું ઊંચું નીચું થતું હતું, સ્ટીમ વોટ, અને છઠ્ઠા દોડમાં હતો, અને આમાં ઢાંકણું થતું હતું, એની બાએ ખીચડી બનાવવા માટે ઉભો કર્યો. વિચાર કર્યો, સારું ઢાંકણું નીચેથી કોણ ઊંચું કરે? આખું સ્ટીમ એન્જિન ગોતી કાઢી. વિચાર એટલે બધા બ્રહ્મ વિચાર. ઝાલાજી આપણે કહેતા હોય હું બ્રહ્મ વિચાર કરું. વિચાર કોના મસ્તિષ્કમાં આવે છે? પૃથ્વી ઉપર 0.5% લોકો છે જે વિચાર કરી શકે છે. આપણા હૃદયમાં જે આવે છે એ તો સંકલ્પોની ઝાડ છે. આપણા માટે યોગની નિતાંત આવશ્યકતા છે. પછી કોઈના હૃદયમાં ભાવ આવે છે, ભક્તિ યોગ છે, તો હૃદયમાં વિચારે નહીં આવતી ને વાસના નહીં, ભાવ જ ફૂર્યા કરે છે. કવિતા આમ ચંદ્ર જોવે તો કવિતા ફૂરે છે. આમ એક તુલસીનું પાન તોડે તો એની સંવેદના અનુભવે છે. આ હૃદયમાં ભાવ છે. આના માટે ભક્તિ યોગ છે. આમ તુલસીનું પાન તોડે તો આમ સંવેદના અનુભવે છે. રે રે પથ્થરો ફેંકતા ફેંકી દીધો, કલાપી દેવા. આવા ભાવ વાળા કેટલા છે? એ આમાં ગણીને મીઠા એવા છે. નરસિંહ જેવા, મીરા જેવા મોટા ભાગના આપણા હૃદયમાં વિચાર તો છે જ નહીં. કારણ કે આપણને કોઈ જમ્યા પછી કોઈ ક્યારે કોઈ મીઠું માંગે જ ખબર પડે તો ખરું પેલા કેવું હતું ને મીઠું નતું તો નાખીને ખાત. કંકોડા છે કારેલા મારા રામ જાણે. વિચાર તો બહુ ફળદ્રુપ ભૂમિ ઉપર આવે છે યાર. આખા વિશ્વમાં અત્યારે 0.5% લોકો છે, તમે ટકાવારી કાઢી લેજો, જેના મસ્તિષ્કમાં વિચાર આવતા હોય છે. આપણા મનમાં તો સંકલ્પ આવી જાય છે. અને ધ્યાન યોગ રસ્તો બની શકે છે, જપ યોગ રસ્તો બની શકે છે, આત્મ સંયમ યોગ રસ્તો બની શકે છે, અને આ એક રસ્તો બની શકે છે. ભગવાન કહી રહ્યા છે. એ પોતે પણ તેમની જીવનચર્યા છે શ્રી કૃષ્ણની, એમાં 3:30 વાગે ઉઠે છે, વ્યાસ લખે છે, બેસે એવા ધ્યાન કરે છે. ભાગવતમાં એમની શૈલી છે. માટે કરીને ટૂંકું ના વાળી દો. બ્રહ્મ વિચાર તો કરી જ છું ને આપણે કરવાના છીએ મદાલસાના પહેલા. એમાં કદીક ને વિચાર આપણો ઉગડે યાર, એના માટે. બાકી વિચારમાં બધાની પહોંચ નથી યાર. એ તો પેલા એ ના કીધું કે બાથરૂમ માંથી પાછા આવે તો આવે,
અને કેટલા વાગ્યાનું નક્કી નહીં ને નહીં ના આવે એનું એ નક્કી નહીં. 9 કલાકે આવતો નાયા વગર આવે. લ્યો શું કરો? બેહી રહ્યા 7 વાગ્યા ઊંડી, ત્યાર તો આયા ના આયા વગર. કોણ આવ્યું છે? ડોક્ટર રામ મનોહર લોહિયા હતા. જમનાદાસ બજાજ આપણે ત્યાં થઈ ગયા, એના સસરા રે રામ મનોહર લોહિયા. અને બતાવ્યું લઈ ગયા ત્યાર તો એ પોતાનો એકાગ્રતાનો રૂમ બતાવ્યો છે આઈન્સ્ટાઈને. તો આવા વિચાર વાળા હોય છે, એક જ બાજુ વિચાર ચાલ્યા કરતા. આ વિચારશીલ મનુષ્યો છે. વિચાર આમ પરપોટામાંથી એક્સપેન્ડ યુનિવર્સ ગોતી કર્યું આખું બાથરૂમમાં નાતા આપણું હાવ વિચારની આપણી સંકલ્પોની હાજરીમાં બધું બેહોશી થઈ ગયું. પિક્ચર જોતા હોતા ખ્યાલો મેં, આ ગીતા સાંભળતા હતા ખ્યાલો. 1 કલાક બધું કેટલું અંદરથી આવે છે નહીં. તો આપણા માટે આ પ્રક્રિયા જો બાળના ધીમે ધીમે જજો હો બાપુ. ચાલો આજે